મેઘાની ધબધબાટી ક્યારે? ગુજરાત જેની આતુરતાથી રાહ જોઈ રહ્યું હતું તે ચોમાસાનું સત્તાવાર આગમન થઈ ચૂક્યું છે। રાજ્યમાં મેઘરાજાની એન્ટ્રી પણ થઈ ગઈ છે, પરંતુ હજુ સુધી મન મૂકીને મેહુલ્યો વરસાદ આપણો વરસ્યો નથી। જો કે હવે હવામાન વિભાગ અને આગાહીકારો બંને રાજ્યમાં ધમાકેદાર વરસાદની આગાહી કરી રહ્યા છે। ક્યારે પડશે વરસાદ, ક્યાં પડશે વરસાદ, શું સ્થિતિ છે વરસાદની અને શું છે આગામી દિવસોમાં વરસાદની આગાહી, આવું જોઈએ, જાણીએ, સમજીએ। ગુજરાતમાં ચોમાસું સત્તાવાર રીતે બેસી ગયું છે। રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે, પરંતુ હજુ ખેડૂતોને લોકો જેવો વરસાદ ઈચ્છી રહ્યા છે તેવો વરસાદ જોવા નથી મળી રહ્યો। જો કે હવે આગામી દિવસોમાં મેઘરાજા પોતાની અસલી તાકાત બતાવે એવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે। હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટા છવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે। દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ વધુ મજબૂત બનવાની શક્યતાઓ છે। फोरकास्ट दिया गया है 25 जून से लेकर 1 जुलाई तक इस पे हल्का से मध्यम बरसात का संभावना है गुजरात रीजन और सौराष्ट्र का दोनों रीजन के लिए। आज का जो हल्का से मध्यम बरसात का संभावना है, इसमें जो डिस्ट्रिक्ट आप देख रहे हैं जो सेंट्रल पार्ट है गुजरात रीजन के, यहाँ छोड़ के और पश्चिम भाग में जो आपका सौराष्ट्र की देवभूमि, द्वारका, जामनगर और पोरबंदर को छोड़ के बाकी एरिया में हल्का से मध्यम बरसात का पूर्वानुमान दिया गया है। हाँ, दक्षिण पश्चिमથી પશ્ચિમ દિશાના પવનો સક્રિય બન્યા છે। બીજી તરફ મધ્ય પાકિસ્તાન અને ઉત્તર રાજસ્થાન ઉપર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન ટ્રફ સિસ્ટમની અસર પણ ગુજરાતના વાતાવરણ પર જોવા મળી રહી છે, જેના કારણે આગામી દિવસોમાં વરસાદી પ્રવૃત્તિ વધવાની સંભાવના છે। અમદાવાદની વાત કરીએ તો શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે। જો કે ગરમીનો મિજાજ હજુ પણ યથાવત રહી શકે છે। તાપમાન 41 ડિગ્રીની આસપાસ રહેવાનો અંદાજ વ્યક્ત કરાયો છે। હવામાનના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે રાજ્ય માટે ભારે વરસાદની આગાહી કરી છે। તેમના જણાવ્યા મુજબ 29 જૂનથી 7 જુલાઈ વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મેઘો ધબધબાટી બોલાવી શકે છે। કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ પણ સર્જાઈ શકે છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં જુલાઈ તારીખ 1 થી 5માં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ ભાગમાં પૂરની સ્થિતિ 7મી જુલાઈ સુધીમાં રહી શકે। 7મી જુલાઈ આસપાસ ઉત્તર ભારતમાં પણ વરસાદ થઈ શકે। એટલે હવે ભારે વરસાદનું વહન લગભગ આવી રહ્યું છે, જેમાં મહીસાગરના ભાગો, વડોદરાના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અંબાલાલ પટેલના મત મુજબ ગ્રહોની ચાલમાં થતા ફેરફારના કારણે વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બનશે। નર્મદા ડેમની જળસપાટીમાં વધારો થવાની પણ શક્યતાઓ છે। રાજસ્થાન બોર્ડર સાથે જોડાયેલા ગુજરાતના જિલ્લાઓમાં પણ સારો વરસાદ વરસી શકે છે। તારીખ 7મી 8મી જુલાઈનું વરસાદનું પાણી સારું નથી। ખેડૂત ભાઈઓએ આ પાણીમાં કવરાપામાં કૃષિ કાર્યો કરવા સારા નહીં। 16મી જુલાઈ આસપાસ લગભગ મધ્યપ્રદેશના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને જેના કારણે મધ્યપ્રદેશમાં નર્મદાનું જળસ્તર વધી શકે। ત્યાં ઓગસ્ટની શરૂઆતમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે। આગાહીકાર ચિરાગ શાહે પણ ચોમાસાને લઈને મહત્વપૂર્ણ આગાહી કરી। તેમના જણાવ્યા મુજબ રાજ્યના લગભગ 80% જિલ્લાઓમાં સામાન્ય અથવા તેનાથી વધુ વરસાદ નોંધાઈ શકે છે, જ્યારે 20% જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ સરેરાશથી ઓછું રહી શકે છે। લગભગ એવું કહી શકે કે સુપર એલ્નિનોમાં વરસાદ સારો રહેશે, ચોમાસું સારું રહેશે, પણ એક ભાગરૂપે હું એવું કહી શકું કે આ વર્ષે જે આપણો 3 મહિનાનો જે ચોમાસાનો ગાળો છે એની અંદર ગુજરાતના ઘણા એવા જિલ્લા હશે, એ જિલ્લાની અંદર લગભગ આપણને કહેવાય કે જે વરસાદ 80%થી નીચે પણ જોવા મળે। તો દક્ષિણ ગુજરાત છે, સૌરાષ્ટ્રનો કાંઠો છે, કચ્છ છે, દાહોદ, પંચમહાલ છે, આ બધા જિલ્લાઓની અંદર 100% સુધીનો વરસાદ આપણે 100% જોવા મળશે। પણ મધ્ય ગુજરાત ને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં હું સ્પેશિયલી વાત કરું, અમદાવાદની વાત કરું, અમદાવાદ, ગાંધીનગર, આણંદ, આ બધા ખેડા જિલ્લાની અંદર લગભગ આપણને વરસાદ 100% જોવા નહીં મળે, કારણ કે આપણે સુપર એલ્નિનોમાં છે। અને આ વિસ્તારની અંદર એટલા માટે જોવા નહીં મળે કારણ કે આપણે સિટીનો એરિયા છે। ચિરાગ શાહના અનુમાન પ્રમાણે અમદાવાદ, ગાંધીનગર અને ખેડા જિલ્લામાં સરેરાશ કરતાં ઓછો વરસાદ નોંધાઈ શકે છે। સાથે જ એક સપ્તાહ સુધી વરસાદી માહોલ રહ્યા બાદ થોડા દિવસ માટે બ્રેક જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે।
પણ ઓવરઓલ જો ચોમાસું પાક જે બી થવાના છે બધા ચોમાસું પાકમાં કોઈપણ પ્રકારની સમસ્યા આવે એવું હાલના સંજોગમાં જોવા નથી મળતું, કારણ કે સુપર અલ નીનોને કારણે આપણું જે આઈઓપી છે એ અત્યારે પોઝિટિવ ઝોનમાં છે, એટલે વરસાદ ડેફિનેટલી સારો થશે. અલ નીનોનું એક કેરેક્ટરિસ્ટિક્સ છે કે આ મોડો આવે, વહેલો જાય અને જેટલો સમય રહે એ વચમાં ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂન મતલબ બ્રેક આવતો હોય છે. એટલે સપોઝ આપણે 10 કે 12 દિવસનું એક મસ્ત એટમોસ્ફિયર બને, વરસાદી વાદળો આવે, ત્યારબાદ 3 કે 4 દિવસનું મોન્સૂન બ્રેક આવે, પાછું 10-12 દિવસે સાયકલ આવે, પાછું મોન્સૂન બ્રેક આવે. એટલે આ વખતે ડેફિનેટલી આપણે મોન્સૂન બ્રેક જોવા મળશે, કારણ કે આપણે અલ નીનોની અસરમાં છે. એક તરફ ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ ચૂકી છે, બીજી તરફ વરસાદને લઈને અનેક આગાહીઓ છે. હવે સૌની નજર આકાશ તરફ છે, ત્યારે મેઘરાજા મનમૂકીને વરસે, રાજ્યને ગરમી અને પાણીની સમસ્યામાંથી રાહત અપાવે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.